લોહીના સંબંધનો પ્રશ્ન છે અને તમને કોઈ પણ પરીક્ષામાં આ પ્રશ્ન 100% જોવા મળશે, પણ થોડો ફેરફાર કરેલો હશે, પરંતુ પ્રશ્ન કંઈક આવો જ આપેલો હશે, પણ ગણતરી કઈ રીતે કરવાની આપણે જોઈ લઈએ. જો અહીંયા શું આપેલું છે, a પ્લસ બી પ્લસ સી ગુણ્યા ડી અભિવ્યક્તિને બી અને ડી સાથે શું સંબંધ છે, તો ડી થી લઈને આપણે બી સુધી આપણે જવાનું છે, જેનો આપણને સંબંધ ઉપર આપેલો છે, જે વિધાન દ્વારા આપેલો છે. તો અહીંયા પહેલા તો શું સંબંધ આપેલો છે, સી ગુણ્યા ડી. તો ગુણ્યાનો અહીંયા આપણને સંબંધ શું આપેલો છે કે વાય ગુણ્યા ઝેડ, એટલે કે ઝેડ નો પુત્ર વાય છે, પાછળથી શરૂઆત કરેલું છે. તો ડી નો પુત્ર કોણ થશે, સી. તો ડી નો પુત્ર કોણ થઈ ગયો, સી. અને હવે આગળ શું આપેલું છે, સી પ્લસ બી. તો બી નો અર્થ શું થાય છે, અહીંયા ઝેડ નો પિતા વાય છે, તો અહીં સી નો પિતા કોણ થઈ જશે, સી નો પિતા બી છે. ડી નો પુત્ર સી, સી નો પિતા બી. તો આ પિતા છે, આ શું થઈ જશે, માતા. તો અને આ શું એમનો થઈ જશે, પુત્ર. એક માતા છે, એક પિતા છે અને એક એમનો પુત્ર છે. તો આપણે સંબંધ કોનો કોનો કહેવાનો છે, બી અને ડી નો. તો ડી અને બી કેવા થઈ જશે, બંને પતિ પત્ની થશે. જેમાં આપણને શું કીધું છે, ડી સાથે. તો ડી સાથે એનો સંબંધ શું થશે, ડી જેની સાથે સંબંધ પૂછ્યો હોય એ વ્યક્તિ આ બીજા વ્યક્તિને શું કહેશે, તો કે એનો પતિ થશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે, ઓપ્શન નંબર બી, પતિ રાઈટ આન્સર થશે.